અષાઢ મહિનો નથી તોય ભલા માણા જ્યારે વરસાદ જબરજસ્ત રૂપિયાનો જે વરસાદ વરસતો હોય અષાઢ ગંગોમય લુંબીએ અંબર વાદળ ભૈવળ જોવડિયા મલહાર મહલીએ ગાઢ ગહલીએ નીલ જલે ન છલે નડિયા અને ઇન્દ્રગાજ યગાજ કરે ઘર ઉપર યમ નયા રસ ઉભરિયા અજમાન નથુ તણા કુંવર યાલણ તને સોય તણી રથ સંભરિયા તો શ્રીમતી રમાબેન નાથાભાઈ લાડાણી તથા નાથાભાઈ મૈદરભાઈ લાડાણી હસ્તે મારે અશોકભાઈ લાડાણી ગામ કેવદરા હાલ અમદાવાદ ગામ કેવદરા હાલ અમદાવાદ 2,51,000 રૂપિયા ચાલુ રાખો ચાલુ રાખો ગૌલોકાસી કેસરબેન તથા ગૌલોકાસી રામજીભાઈ બેચરભાઈ મારડિયા ગામ હળવદ હસ્તે વલ્લભભાઈ તથા હિતેશભાઈ અને કેતનભાઈ 2,51,000 રૂપિયા હા હવે ભાઈ અણવટ બાયઈ ધણણ ઘુઘર નાકન તડનર વલી હરી શામજીભાઈ દેવદાસભાઈ ડરાણિયા હસ્તે અમારે કમસીભાઈ શામજીભાઈ તથા તેજસભાઈ ડરાણિયા ગામ વડાળા હાલ અમદાવાદ 1,51,000 રૂપિયા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી હા કરમસીભાઈ ને બરકો તેજસભાઈ ને લઈ લ્યો ये गोरी मीठड़ा गोरस तारा रे तारी मटकी मन मोया मारा रे તારા
ત્યાર પછી પરસોત્તમભાઈ નારણભાઈ વાછાણી હસ્તે શ્રી કૌશિકભાઈ વાછાણી ગામ તલંગણા વર્કો ક્યાં ગયા 1,25,000 રૂપિયા તલંગણા વાળાને વર્કો હાલો વગાડો ગૌલોકવાસી શામજીભાઈ દેવદાસભાઈ ડરાણિયા હસ્તે કરમસિંહભાઈ શામજીભાઈ તથા તેજસભાઈ ગામ વડાળા 1,51,000 રૂપિયા હાલો હાલો માનવીઓ સિદ્ધ સારા પગપાળા ગૌલોકવાસી દુધીબેન તથા ગૌલોકવાસી ત્રિકમભાઈ મુરજીભાઈ મકવાણા હસ્તે દુધીબેન ભગવાનજીભાઈ મકવાણા તથા ભૂમિબેન વિકુલભાઈ કલોલા છે શું છે ભાઈ આવો જરાક અહીંયા આવો અક્ષરવાળા આવો અહીંયા આવી જાઓ 1 મિનિટ હાલો હસ્તે કુંદનબેન ભગવાનજીભાઈ મકવાણા તથા ભૂમિબેન નિકુંજભાઈ કલોલા હા કલોલા હોય તો ભલે કલોલા આપણામાં કલોલા આવે બીજું તો 1,25,000 રૂપિયા ભરકો ભૂમિબેન ને ભરકો નિકુંજભાઈ ને ભરકો ભૂમિબેન ને નિકુંજભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હાલો ફરી વખત કાન ગોપીનો દોર ચાલુ પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે બહાર નથી ભાઈ આ તો અમારે હાલો કોઈ અમને બતાવી જો ને હાલો
લાલજીભાઈ હા ભાઈ ભાઈ ગોપી પણ ભૂકા કાઢે એમ છે હો ભાઈ વરજની ભૂડા ગીરની સિંહણું છે ખબર છે ધ્યાન રાખજો કે એની સિંહેણું હોય તો ફોરજ ખાતા વાળા રખડે આજ તો કઈ નક્કી નથી ઓલા ડોહીમાં જેવું થઈ ગયું ડોહીમાં કે હું ટ્રેનમાં બેઠી મોટરમાં બેઠી રિક્ષામાં બેઠી ખટારામાં બેઠી પણ કોઈ દી હાંડીએ નથી બેઠી રીમા ભર બજારે હાંડિયા ગાડી વાળો હાંડિયા ગાડી છોડી હાંડિયો ઝુકાડી ભરતો તો માંડવી ડોહીમાં જતા સાહી લેવા એને એમ થયું લેને એક સેલ કરતી જાઉં પાસે તો ઓટા પર ડોહીમાં સેડ્યા હાંડિયા પર બેઠા હાંડિયો થયો બેઠો ને સેડો ઉભી બજારે જી કોઈ પૂછે મળી કિની કોરી કે આજ નક્કી નથી એમાં સંગીતકારોથી માંડી કૃષ્ણ લીલાથી મિત્રો નક્કી નથી કારણ કે આ બદલાઈ ધડકે મળવામાં માઠમ કરે કાઉ પાથરે પ્રાણી તો હાસુ હોરઠિયો ભણે આજ આનંદ આજ ઉત્સવ આજ નેનોમાં ને કે સખી હાલો ને જઈએ કે આજ અમારે બોપલ ગામને આંગણે મિત્રો વર્ષે કંચન મેં અવી કન્યાની કૃપા બાળાનાથની મહેર હોય કે જ્યાં મિત્રો અવય બિલ્ડિંગ માટે અવળું દાન મિત્રો મળી શકે અને આમાં એવું કાંઈ નથી બેનો પણ દાન દઈ શકે કારણ કે બેનો પાસે કરકસર કરવાની વસ્તુ ઘણી પડી હવારના પોરમાં શાકભાજી વાળો આવે 15 રૂપિયાનું શાકભાજી લેવાય બાને કહેવાય 30 નું લીધું સીધા 15 પૈસા ત્યાંથી તમે મિત્રો આગળ હાલો ઘેર દૂધાણું હોય બા મંદિરે દર્શન કરવા ગયા હોય લીટર એક દૂધ વેચી નખાય સીધા તમને કહું 40 પૈસા ત્યાંથી તમે આગળ હાલો મામા આટો દેવા આવ્યા હોય છોકરાના હાથમાં 50 નોટ દીધી હોય ઝપટ કરી લેવાય ઓલો કાં બિચારો વાડીએ કા દુકાને હોય અમે તમારે મિત્રો નક્કી કરવું હોય તો કરજો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધી બેનું લઈ ગઈ આપણા જણ પાસે એક શનિવાર રહેવા દીધો અને ઈ તેલ સળાવી નોંધે રેડું નાખતો હોય તો ભૂખો મરી ગયો પણ તને કેન્યા કીધું તું શનિવાર રજા અને આમ એમાં તમે જોઈ લીધો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધી બેનું લઈ ગઈ આપણા પાસે એક શનિવાર રહેવા દીધો એમાં તમારે નજર કરવી તો કરજો કે 5 વર્ષની દીકરી થાય એટલે એને મોરા કટાવે ડેડો કૂટવા જાય આપણે 5 વર્ષનો છોકરો થાય તો શું કરે શહેરમાં હોય તો મારુતિની હવા કાઢે ને ગામડામાં હોય તો ભેહુના પૂંછડા બાંધે અને ત્યાંથી તમે મિત્રો આગળ હાલો 20 થી 21 વર્ષની દીકરી થાય એટલે જ્યાં પાર્વતીના જાગરણ આવે એકાદશી આવે 11 આવે વડ સાવિત્રીના વ્રત આવે આમ કરતા કરતા 80 વર્ષે પૂગે એટલે એને સ્પેશિયલ પરસોત્તમ રાય આવે હે પરસોત્તમ રાય આપણા જણમાં 80 વર્ષે શું આવે રાખનું સબલું આવે બહુ બીડિયું માવા ખાધા કાઢ ગડફા પાછો પડ્યો કે હરી હરી હરે તારી દોરી છૂટે કઈક ના રોલ કર્યા કઈક ના હક પણ તોડાવ્યા ને આવું 80 વર્ષે બહેનોની અંદર ગોપી ભાવ પ્રગટ થાય બધી ગોપીઓ ત્રાંબાનો કરશો કંકુશો હાથમાં રહી ગયા હોય અને ભર બજારે મિત્રો કનૈયાની ઝાંખી કરવા નીકળે
તેથી 20 વર્ષની દીકરીને હાલમાં ન પૂગે આવી કનૈયાની એની માથે કૃપા થાય. બધી ગોપીઓ ભેગ્યું થાય, રેતીના મંદિર બનાવે, કંકુ ચોખા ફૂલ ચડાવે અને પાછા તો અહીંયા પરસોત્તમ રાયના કેવા શ્લોક બનાવ્યા કે ભાગવતમાં ન હોય, રામાયણમાં ન હોય, સત્સંગમાં ન હોય, ગીતાજીમાં ન હોય, કેવા આંબુડું જાંબુડું કેરી ને ગોઠીબડું બધી કળવાય છપકારી આમાં તો મારો નાથ આવે જ ને. નીમા એક ફરી આ 20 ક્રિકેટ અને પરસોત્તમ મહિનો બે થઈ ગયા ભેગા અને બધી ગોપીઓ વહી ગયું. પરસોત્તમ રાયની ઝાંખી કરવા ગલાલમાં રહી ગયા વાહે. નીમા અમારે અડાફીર પરિવાર જાવ્યા, જેમના છોકરા ઓફિસનું બાયણું ઉઘાડું રાખીને ક્રિકેટ જોતા હતા ટીવીમાં અને ગલાલમાં ત્યાંથી નીકળ્યા. નજર કરી છોકરા શું કરો? છોકરા કે માં જુઓ ને કેવું ક્રિકેટ આવે. ગલાલમાં કા ક્રિકેટ કેવું ગઈ છે? ઊભી ગયા જોવા. આવવા માંડી મજા. ઉમરા પર બેસી ગયા, તાંબાનો કચ્છો કંકુ ચોખા ફૂલ મૂક્યા હેઠા જોવા માંડ્યા ક્રિકેટ. વાહ બધી ગોપીઓ વાંચ્યો કે ગલાલમાં ગયા ક્યાં? પરસોત્તમ રાયની વાર્તા કરવાનો વારો એનો છે. અને ભર બજારે બે ગોપીઓ ગોતવા નીકળ્યું ત્યાં તો ગલાલમાં બેઠા બેઠા ક્રિકેટ જુએ ને વાથી ગોપીઓ પડકારો કરે, એ માળી આમ હાલો મુઈ ન્યા હું બેહી ગયા, વાર્તાનો વારો છે. ગલાલમાં કે હે કનૈયા ક્રિકેટ વાહે તો ભાન ભૂલી ગઈ એમ કરીને ત્યાં બેઠા, ત્રાંબાનો કરશો કંકુ ચોખા ફૂલ હાથમાં લીધા. આવ્યા બધી ગોપીઓની વયસમાં અને બધી ગોપીઓને કંકુ ચોખા હાથમાં દઈ અને પરસોત્તમ રાયની વાર્તા પડવા ગયા. તા સત્સંગના વિચાર હોયા ગયા, ભાગવતના વિચાર હોયા ગયા, રામાયણના વિચાર હોયા ગયા. પરસોત્તમ રાય આખા મગજમાંથી વયા ગયા, ક્રિકેટ છેડ્યું. અને મિત્રો વાર્તા પાડી કે લીલું ખેતર હતું જે પરસોત્તમ ભગવાન લીલા ખેતરમાં વયસમાં ટાકેડી કરવામાં આવી છે પરસોત્તમ ભગવાન. આ ટાકેડીને બે છેડે 3 ખીતેડીઓ ખોડવામાં આવી છે પરસોત્તમ ભગવાન. આ ખીતેડી પર બે મોય મૂકવામાં આવી છે. એમાં અમારો છોકરો બોલ્યો મળી એમ ન કહેવાય, એ પણ જાણવા મળ્યું છે પરસોત્તમ ભગવાન. તા તો ઘડીક થયો આમથી મરી ગયા. 2 જણા આવ્યા છે, લાંબા કોટ પહેર્યા છે, માથે ટોપા પહેર્યા છે. શું કરવા આવે કઈ નક્કી નથી થતું છે પરસોત્તમ ભગવાન. તા તો એક મરી ગયા, ખિસ્સામાંથી ફૂદેલું કાઢ્યું, થૂકવારું કર્યું, સૂલ લાવ્યું, હેઠું જોયું, હોકી ટોકી કરી. હવે હું થાય હું નહીં થાય કઈ નક્કી નથી થતું છે પરસોત્તમ ભગવાન. તા તો ઘડીક થયો આમથી મરી ગયા. બીજા 2 જણા આવ્યા છે, મોઢે શીકલા બાંધ્યા છે, માથે ટોપા પહેર્યા છે, પગે પૂઠા બાંધ્યા છે. એકના હાથમાં ધર્મનો ધોકો છે, એકના હાથમાં પાપનો ધોકો છે. એક મરી ગયો, ઓલી ખીતેડી ઉભો, એક આ ખીતેડી ઉભો છે પરસોત્તમ ભગવાન. તા તો ઘડીક થયો આમથી બીજા 11 જણા આવ્યા છે, 2 કામ ગયા, 2 કામ ગયા, 2 કામ ગયા. એક મરી ગયો, આની કરાયો છે પરસોત્તમ ભગવાન. આની કરાયો મરી ગયા, ખિસ્સામાંથી ગોટો કાઢ્યો, માથે થૂક્યો, પાટલું ને લુયો, આગો જાય પાછો જાય, જેમ ભાદરવાનો ખૂટ્યો ખરડામાં ખરડે પરસોત્તમ ભગવાન. તા તો ઘડીક થયો મરી ગયા, ગોટાનો ઘા કર્યો એટલે ધર્મના ધોકાવાળો કે મારી ખેતડી પાડી નાખશે જે પરસોત્તમ ભગવાન. મારી ખેતડી પાડી નાખશે એટલે ધર્મનો ધોકો માર્યો. જેવો ધર્મનો ધોકો માર્યો, ગોટો મોય ધોળો જાય, વાહે 2 જણા ધોળ્યા જાય, જેમ વગડાના કૂતરા ધોળ્યા જાય પરસોત્તમ ભગવાન. એમાં અમારો છોકરો બોલ્યો મળી લીટો ટપીને જાય ને ફોર મળી કહેવાય, જેવી રીતે એને ફોર મળી એમ હવ ગોપીને મળજો જય આપો દાસુર. બરોબર કરવાનું છે આપણે. તો આવ્યો સોયા માંગવા ઘર ઘરવા આવ્યો નથી. આ બીજાની જેમ આ જિંદગીને અનુસરવા આવ્યો નથી. તો હે મના સાગર મને હવે તમારામાં સમાવી લે. આવ્યો સોયા તરવા ડૂબવા આવ્યો નથી. કે મહેલો નવાસી આ ગરીબી દુખિયા ના દુઃખ ને આ સુખિયા જાણે. દુખિયા ના દુઃખ ને આ મહેલો નવાસિયા ગરીબી સુજાને. દુખિયા ના દુઃખ ને સુખિયા સુજાને. દુખિયા ના દુઃખ ને સુખિયા સુજાને.
अरे द्वारपालो कन्हैया से कह दो कन्हैया से मिलने आ सुदामा सुदामा। હાલો જોશીભાઈ આવી જાઓ. ત્રિકમભાઈ ગોવિંદભાઈ કણસાગરા, હસ્તે નિકુંજભાઈ કણસાગરા ઉર્ફે લાલા, ગામ લીંબુડા, આવી જાઓ. આવી જાઓ લીંબુડા, લીંબુડા આવી જાઓ. નિકુંજભાઈ, નિકુંજભાઈ આવો. આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. એ મારા નિકુંજભાઈ ની બાગ છે લીલુડી. એ મારા નિકુંજભાઈ ની બાગ છે લીલુડી. મારા નિકુંજભાઈની એ માયા બા દાદાને થોડી લીલુડી. મારા નિકુંજભાઈ ની બાગ છે લીલુડી. એ માયામાં દાદાને થોડી લીલુડી. મારા નિકુંજભાઈની બાગ છે લીલુડી. એ મારા નિકુંજભાઈ ની બાગ છે. હાલો સુર આપો, સુર આપો. અને વળી મારા વાલા ભીકમભાઈ, ગોવિંદભાઈ, અરે ઈ કણસાગરા પરિવાર જેવા જેના એ જના હા પણ કરી ગયા હે આવું ધર્મનું કામ. એ કરે સેવા તો પામે મેવા. ભીકમભાઈ, ગોવિંદભાઈ કણસાગરા, હસે નિકુંજભાઈ કણસાગરા ઉર્ફે લાલો, ગામ લીંબુડા, 5,55,000 અને 555 રૂપિયા. ભાઈ ભાઈ. ત્યાર પછી અમારે પ્રફુલભાઈ ને બોલાવો. કંટારિયા, કંટારિયા સદાગઢ વાળા પ્રફુલભાઈ. એ હાલો પ્રફુલભાઈ, હાલો. क्या बात है ભાઈ ભાઈ ત્યાંથી ઉપાડ્યો ભાઈ. હે પ્રફુલ મારે ડાયો, પ્રફુલ મારે ડાયો, ઈ તો પાટલે બેસી નાયો. ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. પ્રફુલ્લ મારો ડાયો એ પંતે બેસી લાયો. ઝૂલો ઝૂલો પારણિયામાં લાલજી. પ્રફુલના ફઈ આવ્યા, પીળું જબલું લાવ્યા. ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. આટલો ગયો ખહી ને પ્રફુલ ગયો હસી. ઝૂલો ઝૂલો. પ્રફુલભાઈ, નાનજીભાઈ, કંટારિયા ગામ, સદાઘાટ, 1,51,000 રૂપિયા. ગોલોકવાસી છગનભાઈ, મોતીભાઈ ગામવા, હસ્તે અમારે ગંગા સ્વરૂપ, જયાબેન તથા ગુણવંતભાઈ ગામવા, ગામ અંબાલ. આવી જાઓ. 1,11,111 રૂપિયા. હાલો. શ્રી ધીરુભાઈ ગોરધનભાઈ સુતરિયા, હસ્તે ધર્મેન્દ્રભાઈ સુતરિયા, ગામ જામવાડી, 1,11,111 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. માજી અહીં બેઠા, માજીને ઊભા કરો. માજી આવી ગયા ને માજી. હાલો હાલો.
के भम भम भोले 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 भम भम भोले डम डम डमरू डोले ये सांपों का गहना किसने पहना दिया ओ, ओ, बम बम भोले बम बम भोले डम डम डमरू डोले ये सांपों का गहना किसने पहना दिया हमारे श्री भाणजीभाई रामजीभाई करडाणी हसे चेतनभाई तथा जस्मीनभाई प्यार છે ભાઈ 1,11,111 રૂપિયા ભાઈ ભાઈ श्री कांतिभाई कालिदासभाई डेडकिया हस्यामर ब्रिजेशभाई डेडकिया 1,11,111 રૂપિયા ભાઈ ભાઈ श्री परसोत्तम भाई अर्जुन भाई सुरेजा हस्ते हमारे शैलेश भाई तथा विपुल भाई सुरेजा 1,11,111 રૂપિયા હાલો ફોટો ગાયકા પાડ લેજો ગૌલોકવાસી રસીલાબેન દેવસીભાઈ લાડાણી ગામ કેશોદ હાલ અમદાવાદ હસ્તે અમારે દિનેશભાઈ ઋષિ કેટરસવાળા 1,10,000 રૂપિયા તથા નિલેશભાઈ સૌરાષ્ટ્ર ઓટોવાળા હે સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ રસીલાબેન દેવસીભાઈ લાડાણી ગામ કેશોદ હાલ અમદાવાદ હસ્તે દિનેશભાઈ ઋષિ કેટરસવાળા તથા નિલેશભાઈ સૌરાષ્ટ્ર ઓટોવાળા 1,10,000 રૂપિયા ભેટમાં આપે છે એ ફોટાવાળા ક્યાં ખોવાઈ ગયા राधे तुंबड़ भागिनी तूने कौन तपस्या की तीन लोग के असरन शरण हो गए तेरे आधीन ए राधे तुंबड़ भागिनी હસ્તે વર્ષાબેન છે ને વર્ષાબેન રમણીભાઈ બેસ ના ના આ બે પૂરો થઈ ગયા આ બે પૂરો થઈ ગયા આ બાકી હાલો દાદા સુર મારો કે બિરજ की छोरी रे राधिका गोरी रे मैया करा दे मेरो ब्याह और सुन ले मेरी माँ और सुन ले मेरी माँ नजर तेरी खोटी है उम्र तेरी छोटी है कैसे करा दूं तेरो ब्याह
ગૌલોકવાસી ભગવાનજીભાઈ કાનજીભાઈ દેસાઈ હસ્તે અમારે વર્ષાબેન રમણીકભાઈ દેસાઈ ગામ અમદાવાદ 51,000 રૂપિયા સુરેશભાઈ નામ આવી ગયું છે આ વર્ષાબેન વાળું બાકી છે 51,000 રૂપિયા तो दौड़ी दौड़ी चली आई रे आई मैं तो दौड़ी चली आई रे ओ ऐसी मुरलिया बजाई रे ભગવાનજીભાઈ કાનજીભાઈ દેસાઈ હસ્તે વર્ષાબેન રમણીકભાઈ દેસાઈ ગામ અમદાવાદ 51,000 રૂપિયા હાલો હાલો એને સન્માન કરો સન્માન કર્યા વગર થોડું હાલે ગૌલોકવાસી પરબતભાઈ સૌદાસભાઈ તથા ગૌલોકવાસી ચમનભાઈ સૌદાસભાઈ તથા ગૌલોકવાસી મનસુખભાઈ સૌદાસભાઈ ડરાણિયા 55,555 રૂપિયા હાલો વગાડો હસ્તે રેનીશભાઈ તથા પાર્થભાઈ મુકેશભાઈ ડરાણિયા ગામ બંટિયા જયંતિભાઈ મૈદાસભાઈ વાછાણી હસ્તે દીપ જયંતિભાઈ વાછાણી ગામ જામજોધપુર 1,11,111 રૂપિયા હાલો હસરાજભાઈ ડાયાભાઈ જારસાણિયા હસ્તે અમારે દિનેશભાઈ તથા પ્રફુલ્લાબેન જારસાણિયા ગામ થાણા પીપળી 1,11,000 રૂપિયા હસરાજભાઈ ડાયાભાઈ જાસણિયા હશે દિનેશભાઈ તથા પ્રફુલ્લાબેન જાસણિયા એવું ગૌલોકવાસી ચંદુલાલ ગોરધનભાઈ આરદેશના ગામ કોલકી હાલ અમદાવાદ હશે રાજુભાઈ તથા પરેશભાઈ
51,000 રૂપિયા. આગળ બોલો. હા બોલાઈ જખરાતિયા જાબર અને એની જાંઘોમાં નોરિયા જોર આ બે બે ભાલાવા ઠેકતા તેથી એની નરીઓ હતી નકોર. હા આવી ગયા આદેશમાં આવી ગયા. આવો આવો. મગનલાલ કૃષ્ણ પ્રવીણભાઈ ઓતોજીભાઈ કાવર. પ્રવીણભાઈ ઓતોજીભાઈ કાવર. પાટીદાર સમાજની પેલામાં પેલી જો અટક હોય તો ઈ કાવર છે. કાવર એટલે કાવર પરિવારને જોરદાર તાલીના ગડગડાટથી મિત્રો બતાવો. મગનલાલ કૃષ્ણભાઈ માકડિયા ગામ સાજડિયારી હાલ અમદાવાદ. હસ્તે પંકજભાઈ મગનલાલ માકડિયા 51,000 રૂપિયા. મગનલાલ કૃષ્ણભાઈ માકડિયાને બોલાવો. અમારે હેત પ્રવીણભાઈ ને કઈ અહીંયા આવી જાવ. અહીંયા આવી જાવ. હેત આવ્યો ભાઈ. બહુ ભાઈ હેત આવ્યો. આ તો બીજો હેત નીકળો. તો સીધે સીધો હોરો નીકળો. આ તો અઘરો કેસ નીકળો. એ આવી જા મારા વાલા આવી જા. હાલો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો. દૂધીને માનણીયા મારો હીર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો. કુઠીને માલણિયા મારો ફૂલ ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો. દૂધીને માનણીયા મારો હીર ગજરો. આહા ફૂલ ગજરો રે મારો હીર ગજરો. કુઠીને માલણિયા મારો ફૂલ ગજરો. કરશનભાઈ સમજીભાઈ આદ્રોજા ગામ પંચાવદરકા. હસ્તે અશોકભાઈ કરશનભાઈ આદ્રોજા 51,000 રૂપિયા. આવી જાઓ અશોકભાઈ ની આવી જાઓ. હા ચાલુ રાખો. લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીના લાલ. લીંબુડા ઝૂલે તારી બાગમાં. લીંબુડા ઝૂલે તારી બાગમાં સબીલાલા. લીંબુડા ઝૂલે તારી બાગમાં. લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીના લાલ. લીંબુડા ઝૂલે તારી બાગમાં. તારી બાગમાં સબીલાલા. લીંબુડા ઝૂલે તારી બાગમાં. એ મારો હાથીડો ઝૂલે દરબાર રે. માલા મારા લીંબુડા લીંબુડા. શ્રી વલ્લભભાઈ હીરજીભાઈ કંટારિયા ગામ અમદાવાદ. વલ્લભભાઈ ને બોલાવો. વલ્લભભાઈ ને બોલાવો. બેન
બે નામ છે, બે બોલાવેલું. એક વલ્લભભાઈ નામ બાકી છે, બેચરભાઈ સૌજીભાઈ કનેરિયાનું બાકી છે. બેચરભાઈ સૌજીભાઈ કનેરિયા, મૂળ ગામ નાવડા, હાલ અમદાવાદ. 1,11,111 રૂપિયા. ત્યાર પછી વલ્લભભાઈ હિરજીભાઈ કંટારિયા, ગામ અમદાવાદ, એના પણ 1,11,111 રૂપિયા. એ મારા વીરા વિરલ તને ગાડી લઈ દો, મારા વીરા રે વિરલ તને ગાડી લઈ દો. મારા વીરા વિરલ તને ગાડી લઈ દો. બેચરભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સુંદર મજાના આપણા ગોવર્ધન સુંદર મજાનો ગીત ધારણ કર્યો છે, ત્યાં આવો. બેચરભાઈ તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો. તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો. આ નથી ને મારે એને બંગડી વાળી ગાડી લઈ દેવી થોડો મેળ આવે. અહીં હોવો જોઈએ તો. ઈ વાત સાચી તમારી, ઈ વાત સાચી. હવે છે કાગળ કે રાઉન્ડ લેવો છે આનો? હાલો કાનગોપી રાઉન્ડ. .com મોરપીચ.com વાસરડી.com વૃંદાવન આખું. દાદા .com મોરપીચ.com વાસરડી.com વૃંદાવન આખું. આ કાનાની વેબસાઈટ એટલી વિશાળ છે, ક્યાં ક્યાં નામ એમાં રાખું. આ રાધાનું નામ એન્ટર કરું અને ઓલી મીરા રીસાય એનું શું? આ વીરહી ગોપીનું ગીત એન્ટર કરું ને આખી ફ્લોપી ભીંજાય એનું શું? આ કાનાની વાનગીમાં એવી વેરી વાનગી કોને રાખું ને કોને ચાખું. આ કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે, ક્યાં ક્યાં નામ એમાં રાખું. અને ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાય. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. જાત પડે પછી ભાત પડે અને ઈજ માણે પૂનમની રાત. પછી મીરા સુર નરસૈયો થાવ તો ઉકલે કાંઈક જાખું જાખું. આ કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે, ક્યાં ક્યાં નામ એમાં રાખું. અને એને શું વાયરસ વીખી શકે રાધાજી? એને શું વાયરસ વીખી શકે? જેના ડેટામાં હોય ઘનશ્યામ બારી સ્ક્રીન ઉપર ઈ રોજ રમતો આવે, પછી હું શું કામ વિન્ડો વાખું. આ કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે, પછી ક્યાં ક્યાં નામ એમાં રાખું. વાહ ભાઈ વાહ, ખૂબ ધન્યવાદ. પૂરા તાલી પાડો. હા, હવે મિત્રો સમયને ધ્યાનમાં રાખી ભૂપતભાઈ, સમયને ધ્યાનમાં રાખી અને આગળ આપણે કાર્યક્રમ આપીએ. કારણ કે ભેટ પણ ઘણી છે લાલજીભાઈ. તો હવે સંવાદ મૂકી અને સીધે સીધે આપણે દર્શન લીલા કરી. દર્શન લીલા પૂરી થઈ ગયા બાદ મિત્રો તમે કાન ગોપી ઘણી જોઈ છે, પણ રાધે કાન ગોપી મંડળ બામણા સાગીરમાં અમારા કલાકાર પાસે એક એવી કલા છે, પાણીનો ભરેલ ઠીકરાનો ગોરો વગર ઈંઢોણીએ લઈ અને રાસની રમઝટ બોલાવશે. એ કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ કાચના 4 ગ્લાસ ઉપર ઠીકરાનો ગોરો માથે લઈ અને રાસની રમઝટ બોલાવશે. તો મિત્રો જે પૈસા થશે એ અહીંયા તમારા સમાજમાં રહેવાના છે. જ્યારે ગોરાનો કાર્યક્રમ આવે ત્યારે પોતાના કુળદેવીના નામ ઉપર 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે મિત્રો દાન કરવું હોય તે પાણીવાળી નોટ કરી અને ગોરામાં સોટાડવી. ત્યારબાદ લાલજીભાઈ જમીન નીચે કોઈ પણ 500 ની નોટ મૂકશે, પગના અંગૂઠા વડે હાથ અડાડ્યા વગર જલમાં પધરાવશે. એક કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ અમારી રાધે કાન ગોપીની મેન લીલા એટલે કે દાન લીલા, માખણ જેવી મુલાયમ લીલા એટલે કે દાન લીલા પૂરી થઈ ગયા બાદ અમારા સુખનજી મહારાજ એટલે કે ભૂપતભાઈ ટાટમિયા ગામ ગામગેસા. ત્યારબાદ બંસી લીલા આપને પેટ પકડીને હસાવનાર રહેવામાં ભૂપતભાઈ, એના ઉપર એક તાલી પાડો ભૂરા. બંસી લીલા પૂરી થઈ ગયા બાદ હાલેણા પ્રભાતિયા રામંગની રાસ જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી 6 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ જ રહેશે. તો ભાઈઓ તથા બહેનોને શાંતિ જાળવવા અમારી નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. એ જય શ્રી કૃષ્ણ મહારાજ. એ જય શ્રી કૃષ્ણ મહારાજ
પેલા શ્યામનો સંદેશ લઈને તમે જ આવ્યા હતા કેમ આજ ઓશિતાને પૂછવું પડે? મહારાજ એ સંદેશામાં એમ લખેલ હતું રાધિકા સર્વે ગોપી આજે રાસા હાલીમાં રાસ રમવાનો છે. આથી રમણ કોણ ના પાડે? પણ મહારાજ ભગવાન ક્યાં? ભગવાન અહીં ક્યાં છે? તો મહારાજ ભગવાન ક્યાં બિરાજે છે? ઈ તો ગાંધીનગર ગયા. મહારાજ ભગવાનને ત્યાં બિરાજવું હતું તો અમને શા માટે બોલાવ્યા? અરે રે રે, આજ હવારના પોરમાં હા હા ઈ સુરને જ બનશે. હા હા કનૈયા નથી વગાડી. મહારાજ જે મંગલ પ્રભાતે વેણુનાથ થયા હતા ઈ કોના હતા? અરે ઈ તો હું રાફડા પર બેઠો બેઠો શીખતો તો. ના હો મહારાજ અમે અમારા કનૈયાના સુરને ઓળખી જઈએ. તમારું પણ સારું કહેવાય હો. કેમ મહારાજ? કનૈયો વૃંદાવનમાં બંસી વગાડે ને તમે ઘેર બેઠા બેઠા એના સુર વર્તી જાવ. હા હા અમે આજ 18 વર્ષ થયા ઘરના રોટલી નથી વરતતા. પણ મહારાજ કોક દિવસ ઘરે રહો તો ને. આથી હમણાં હું ઘેર ગયો તો મારી જીગલો એની મમ્મીને કે મમ્મી કોક મહેમાન આવ્યું. તે બરોબર છે મહારાજ તો અહીંયા મને એમ થયું કે હવે કાન ગોપી મેળવી જોઈએ મહેમાનમાં ઉપયોગ થાય છે. બરોબર છે મહારાજ. તો ઈ સુરની જ બનશે. હા હા કનૈયા નથી વગાડી. તો મહારાજ તમને કેવું હું આ કોકના દીકરાને આવું શીખવાડો? પણ મહારાજ શું શીખવાડ્યું? અરે આ એકને એક દીકરો કોકનો ટરી જાય તમે આવું શીખવાડો? પણ મહારાજ શું શીખવાડ્યું? અરે કનૈયો બંસી વગાડે પછી તમે વૃંદાવનમાં રાસ રમવા માટે આવો. હા હા મને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ. ના હો મહારાજ. આવો હું અહીંથી થાળી એક તો હળદર પાય. મહારાજ મય માખણ ખાનારા કાનાને આવું હળદર વાળું દૂધ ન હોય. અને યશોદા મૈયા મને કે ફરિયામ કર્યો એટલે મર્યો તે મારા દીકરાને ટાળી દીધો. તે બરોબર છે મહારાજ. પછી વેલું આવી જવાય. મહારાજ એમ અમારાથી વેલું ન નીકળાય. કેમ? અહીંયા બેઠેલી વોવારું છે એને જઈને પૂછો તો ખબર પડે કે ઘરે સાસુબાના ઉપાડક કેવા હોય. અરે રે રે, અહીંયા જેટલી બેનો છે ને હા હા એની એકય હાહુનો અવાજ સાખ્યો જ નથી. કેમ મહારાજ? ઈ બધી રીધી સીધી ગામડે મેલીને જ અહીંયા આવ્યા. હા હા અને અને તમારે હાહુબા જેવા વાયડે છે ને એવા અમારે બોપલમાં થવા જાય ને તો વાયલા પૈણે એમય નથી. મહારાજ સમય આવે ત્યારે બધાનું ગોઠવાય તો જાય. પછી વેલું આવી જવાય. મહારાજ એમ અમારાથી વેલું ન નીકળાય. કેમ ન નીકળે? અમારે ઘરે કેટલાય કામ હોય છે. હું હાલે? કોઈ ગોપી ગાયોનું દહન કરતી હોય છે. ગાયું રાખી હોય તો કરવું પડે. કોઈ ગોપી મહારાજ વાસિંદા વારતી તો હોય છે. મોટા ફરિયા લાંબા એક ધારિયા હોય તો વાહિદાય કરવા પડે. કોઈ ગોપી મહારાજ રસોઈ પકાવતી હોય તો છે. છોકરા ઝીણકા હોય તો વેલું રાંધવું પડે. અને મહારાજ કોઈ ગોપી એના પતિના ચરણ ચાટતી હોય છે. કેમ મહારાજ ઢગલો થઈ ગયા? આ ગાંડિયું તો નથી થઈ ગયું ને? કેમ મહારાજ? અરે એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ સાટતી હતી? ચરણ ચાટતી નથી મહારાજ. અમે પ્રતિવતા નારી અને મહારાજ અમારા થાક્યા પાક્યા આવ્યા હોય ને એની મહારાજ ચરણોની સેવા કરે. હા હારું લે. એટલે પતિદેવ થાક્યા પાક્યા આવે હા હા એમ ચરણોની સેવા હા હા કરવાની. હે? હા હા ડોકમાં રક્ત થઈ તો ગયું તો કાકા ઉકલી જાય. ડોકને નહીં અડવા. ના ના ના. ખાલી ચરણોની. ચરણોની જ મહારાજ સેવા કરે. સારું કહેવાય લે. એટલે આ ધારો તમારે વ્રજમાં છે કા? ના ના મહારાજ બધે હોય. અમારી કોઈ છે? હા હા હે ભાઈ આપણી કોણ છે? અમારે તો બિચારા હાથે ઉના પાણી કરીને નાહી. તો પતિદેવ થાયકા પાયકા આવે ચરણોની સેવા કરવી આ પ્રતિવતા ઈષ્ટનો ધર્મ છે. આધારો બધે છે. હા હા દાખલા તરીકે કોઈના પતિદેવ દવા છાટીને આવે તો, એની પણ મહારાજ અને કોઈના પતિદેવ કારખાનેથી આવે તો, એની તો મહારાજ સૌથી વધારે. અને કોઈના પતિદેવ કાનગોપી રમીને આવે તો. એની તો મહારાજ સૌથી વધારે. અરે રે રે, હું કામ આવ્યું? કનૈયાની ઝાંખી હાલો કરવા. સીધો કેળો પકડો ને ઘર ભીતર થાવ. મહારાજ કઈ બાજુ ભગવાન અરે બિરાજે? છોકરી જા ઉપર જા, સણિયા બોર ખાતી જા ઉપાય. અત્યારે ન હોય હજી ના હોય મહારાજ. તો હરગવાન સિંગુ ગોટલે ચાલો ઉપડો. એ પણ ના હોય મહારાજ. પેલા તમને કનૈયો મળ્યો બંસી વગાડીને થાકી ગયો રોંઢાવીને કે કનૈયો ક્યાં છે ને પાછો મારા પર દગો કર્યો. પણ મહારાજ શું દગો કર્યો? મેં કીધું દરેક પ્રતિવતા ઈષ્ટનો ધર્મ છે. કોઈના પતિદેવ થાયકા પાયકા આવે ને સણોની સેવા કરવી. હા હા કોઈ દવા છાટીને આવે, ટ્રેક્ટર હાકીને આવે, કાનગોપી રમીને આવે, એના શરણોની સેવા કરવી આ પ્રતિવતા ઈષ્ટનો ધર્મ છે. આ ધારો બધે છે. હા હા આ વાત તકલીફ આ નથી કરી તમે? પણ મહારાજ શું? આ વાત હજી મારે ઘેર કેમ નથી પકડી? એ તો મહારાજ તમારો જેવો વ્યવહાર. હા કેને કેને ઝાંખી કરી? રાધિકા સર્વે ગોપીની મહારાજ. રાધાજી તો ભગવાનની હાથ ઝાંખી કરે એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે અમારો કનૈયો કદમના ઝાડવા પાસે બેઠો બેઠો રાધી રાધી
ભગવાનનું સરસ તો છે, ભગવાનની ઝાંખી કરી હગે, અને તમારે હવે તો કનૈયાની ઝાંખી જ જોઈએ ને. જેવી ઠાકોરજીની કૃપા. અમે તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, અને તમે તો બચપણથી જ કનૈયાને ભાવાત્મક સ્વરૂપે જ નિરખો છો. મારા બચપનની તમને શી ખબર? મને તમારા બાઈએ કીધું શું કીધું? કે મારી છોકરી ઝીણકી હતી તે ઘોડીએ કાનુડાનો ફોટો ટીંગાડી દઉં તે આખો દી રેમાં જ કરે, રેમાં જ કરે. એમાં તમે સાચા. આ લે મહારાજ મને ના ઓળખી એલા છોકરી તો જો ભગવાન, કેમ? તી તું અમાર ઘેર આવી ગઈ. તમારા ઘરે તો ના મોટી હે? લે તો જીગલા ભેગી તો ભણવા જાતી હું. એલા છોકરી જો લે અમાર ખાનદાન ને વરતતી લાગે. બધાને ઓળખું. એમ હા બિસાડી લે. તી અમાર ઘેરે આવી ગઈ. હા હારું કહેવાય. એ ખાતી નથી. કેમ? આ જરીક હીણ મોરી દેખાતી. પહેલેથી જ આવીશું. હે? પહેલેથી જ. પહેલેથી જ આમ છે. હા કઈક મળી ખાતી છે ને જોતો ખાવ. ખાતા નહીં હોય મારા. હે? કે વાજળો છે. નહીં નહીં પહેલેથી જ આવીશું. અરે મેલસીબેન છોડી ગયેલા. ભાઈ પોતે. અરે આ તો એનો ઉધે બધેલા. અરે મહારાજ દીકરીઓને વધતા શું વાર અરે પણ લાગે? આના રૂપ રંગાની અણહારેલા ની નમળાઈ આખા આખી મોહર ઉપર ગઈ. મારા મોહાની તમને શી ખબર? અમે ભેગો સત્સંગ કરતા. શેનો? ગંજી પતાનો. પછી શું થયું? પછી આવ્યા ખાખી લુગડાવાળા ભગવાનના દૂત. પછી પછી અમને લઈ ગયા ક્યાં? જ્યાં ભગવાનનો જન્મ થયો તો ન્યા. પછી ના થયું? ત્યાં પાછો સત્સંગ આદરો. શેનો? મસર ને માકડ મારવાનો. એ મહા જાવ મારા. આ જો આ છોકરી જોરવારી લાગે. મહારાજ હા. મને ના ઓળખી? ના મને કા ટાળો ના આવે. મારા ટારો આવવો જ જોઈએ તમને. તમાર ઘેરે આવી ગઈ તું. મારા તમારા ઘરે તો નાના મોટી. હે? છોકરી તો જોયેલા વઢિયારા વાસળા જેવી હોબડી. હા ભીને વાને છે પણ નમળાઈ તો જો. તી છોકરી બધાય અમાર ઘરના ને બધાય. મહારાજ બે દી પહેલા તો હું બાની ખબર કાઢવા નતી આવી. કેની ખબર કાઢવા? બાની. મારે ઘેર હા હા કઈક પગમાં ફેફસર થઈ ગયું તું. ફ્રેક્ચર ક્યાં થયું હતું? તો કઈક રગજગ કરી હતી તમે. ના રગજગ કઈ નોત કરી. તો પાડો હિને ધોકા તો ગયા તા. ઈ તો ઉપર થી ગયો તો. ઉપરથી વંડી ટપી. અરે લા માલતીબેન છોડી ગઈ લા. હા મહારાજજી પોતે. તું હમણાં ગઈ હતી ક્યાં? હું હમણાં તાર ઘેર આવ્યો તે દેખાતી નહોતી. મહારાજ તમને કઈ ખબર જ ના નથી? કાંઈ ખબર નથી. કાઈ નહીં. મહારાજ હમણાં હોમકોમ ગઈ હતી. એટલે કઈ ખાવાની ચીજ છે? ના મહારાજ એવો દેશ આવે. ક્યાં ગઈ હતી? હોમકોમ. મરી ગયા નામ તો હોંગકોંગ. તમારા મહારાજ કઈ ગામડામાં નામ જ ન હોય. ગામડામાં તો ખાસા ખુશી ગયે. કેવું કીધું? હોંગકોંગ. હા ત્યાં હું ગઈ હતી? ડિગ્રી મેળવવા. સીમા ગઈ હતી? બલુંગમાં. અરે બલૂન માં જાતો તો મુય સોલાઈ ન જા. પણ મહારાજ કઈ રીતે? અરે અમારા ગીરના ખેડૂ છે ને ખાતી લોટિયામાં 3 બલૂન નાખીને હાંકતા હોય ઠક ઠક ઠક. તે નહીં મહારાજ. તો? પેલું આકાશમાં ચાલે ને તે પ્લેન. અરે મુય આ તો પ્લેન માં વઈ ગઈ. હા તઈ હું વાતો કરતા બધા. શું મહારાજ? કે પ્લેન માં જાય તો મરી ગયા બાંધી દે તો બાંધી દીધી. મહારાજ બાંધી ન દે. તો ખાલી ખંભે પટા નાખે. બબે હા બેય કરે કે હા. મુય જો તો ખરી છોકરી તો જો લખાવીને આવી મરી. તમે મહારાજ કોઈ દિવસ ગયા જ નથી? અમે તો ગયા તા ને. કોણ કોણ? હું ગયો તો. બીજું કોણ? જીગલો. બીજું કોણ? ઇટ ઇઝ વાઇફ. એટલે કોણ? જીગલાની મમ્મી. હા હા. અમે બધા ગયા તા ને અડધી કલાકમાં તો કેટલું ફરીને આવતા રહ્યા ને હતા ત્યાં હુઈ ગયા. મહારાજ અડધી કલાકમાં ક્યાં ક્યાં દેશ થઈ અરે રહ્યા? અમે સિડની ગયા તા, ન્યુઝીલેન્ડ ગયા તા, તુર્કી ગયા તા. પછી ઓલી ઘાસલેટની વાયુ છે ઈરાક મહારાજ. ત્યાં હેઠા નહોતા વિતરા. કેમ મહારાજ? ત્યાં આપણા માયલા કોઈ નહોતા. હા હા. એટલું ફરીને આવતા રહ્યા ને હતા ત્યાં હુઈ ગયા. પણ મહારાજ અડધી કલાકમાં કોઈ દિવસ ન હોય. અરે આવતા રહ્યા ને કઈ રીતે? સપનામાં. જવાય કે નહીં? જવાય જવાય. કનૈયાને ઝાંખી કરવી ને. હા હા. કનૈયા જો બેઠો. લઈ લે. મહારાજ તે કનૈયો છે પણ બાળ સ્વરૂપે છે. મહારાજ અમે તો જે કનૈયાની વાત કરીએ કે જેને પીળા પીતાંબર પહેર્યા હોય, માથે મોર મોંઘટ પીસ હોય, હે કનૈયા. અરે આ તો નંદ બાવાનો કનો. હા, હા. આ યશોદા મૈયા નંદ બાવા ઓડી તમે ડોકી તાંત્યુન. હા, હા. આ છોકરીને જ પડી તી. તમે મહારાજ બેઠી કરી હતી. તઈએ હું અહીંયા આવો બિસાડ્યું છે તઈ બોપોલમાં આવ્યું. અરે ભગવાન કનૈયાને ઝાંખી કરવા. એ તોય મળી આમાં વર્ગી ગઈ. હે તું તો દીકરી ફૈરા આયરા જેવડી છે. અટલથી ક્યાં સત્સંગે સડી.
હે એમ લે તમે લાગો આમાં તો તમે કરતાળું વગાડો કે વગાડવી તો પડે હે? તારી હાહુ છે કે નથી આવે વગાડે ઈ કરતાળ પણ તારી હાહુ જેવી કરતાળ નહીં હો તમને કેમ ખબર તારો હાહરો હજી ક્યાંય ઉઘાડે વાહે બેસતો નથી અરે એના ઘાતો ઈ સમજે હો કઈ સાધુ બ્રાહ્મણ ને દ્યો કે નહીં સીધા સીધા હે હાથ વાર દેવો તોય તું તો 11 રહેતીશ ને એમ તો તું કાથરોટ માં ફરાર કરતી હશે તારી નરવાઈ તો જો પણ હેલા કેમ હે સારું કેવાય એમ ઝલક બિચારી તે હમણાં હું તમારા ગામમાં નીકળ્યો હતી વડલે પીપરે હું કાઠાન સિંદરિયું વીંટી કાથાની સિંદરી ન હોય સુખનજી મહારાજ કાસા સૂતરના દોરા હોય એ અમારા પતિનું લાંબુ આયુષ્ય માટે એને વડ સાવિત્રીનું વ્રત કહેવાય અરે મુઈ આ તો સતી સાવિત્રી થવા ગઈ મુઈ જાતો હોય તો જવા દે ને બીપીએલ નું કૂપન તો થાય તો કઈ રહી કે નહીં પણ મહારાજ કઈક નામ હોય એનું. આ ઓલું રોટલામાં વિંધા પાડે ઈ એને મહારાજ પોચી પૂનમ કહેવાય. અમારે તો બાપની છે કોઈ દિવસ બાપની ન હોય. કેવી કીધી પોચી પૂનમ. એમ હા આ છોકરી હાવ ઘર બેહી ગઈ એલા. એમાં કઈ હું આમ બોલો જોતીઓ મહારાજ ચાંદા મામા જોતા હોય. હું બોલો ભાઈની બેન રમે કે જમી. એમાં મારો ભાઈ જવાબ દે કે તારો ભાઈ ત્યાં અમારો હોય તમારો ન હોય. તું કેડો કૂટો મહારાજ એને મોરાગત કહેવાય મોરાગત કહેવાય તો ગોરબાઈ ને આખું કાઢ્યું છે આખું કાઢવાની ના હોય એને પૂંજીને પાણીમાં પધરાવાના હોય કે હમણાં હું તાર ઘેર ગયો તાર ઘર તાર હાહુન બધાય તાર હારણ બધાય તો એમ કહેતા હતા ઈ કે અમારે જિંદગી હોય પછી આખું ઘર ડેડો કૂટે જો કદમના ઝાડવા પર ભગવાન બેઠા જો મહારાજ લાજ ધર્મ મર્યાદા છે કે નહીં? તમને કે અમને તમને મહારાજ. કોકના દીકરાને ભટભટ મારી લો ને લાજ શરમ ની ઇજ્જત ની વાતો કરો એમાં કઈ હું નાખ્યું મેં આને મારા ટાટિયા કહેવાય. આને શું કહેવાય એને મહારાજ મારા ઠાકોરજીના ચરણો કહેવાય. અરે તમને તો જો ભગવાન બહેનોને તો કેવું મીઠું મીઠું બોલતા આવડે હમણાં જણ ને તો એક જ આવડું લાઈમાં આવો લાઈમાં આવો લાઈમાં આવો આને શું કહેવાય એને મહારાજ મારા ઠાકોરજીના ચરણો કહેવાય. અને તમે કેવા મીઠા મીઠા શબ્દો બોલો કા ચરણારવિંદ મુખારવિંદ પતિદેવ ભલે ને હવારે ટાઢી ભાખરી ખાઈને કારખાને જતો હોય આને શું કહેવાય એને મહારાજ મારા ઠાકોરજીના ચરણો કહેવાય. ક્યાં ગયા હતા કાનગોપી રમવા સિત્સર. શિક્ષક થી આપણે નીકળ્યા ગાડી લઈને એક સ્કૂટર ઉપર ભાઈન બેન હમા મળ્યા હા હા ગાડી પાસે પૂગવાન ત્યાં સ્લીપ ખાઈને ગયા હેઠા હા હા. ખખેરીને આપણે બેઠા કર્યા પછી હાલતા થયા પછી ભાઈ ને બેન શું કહેતા હતા એ મહારાજ કઈક રકઝક કરતા હતા. રગજગ નહોતા કરતા તો મહારાજ ભાઈ બેન ને એમ કહેતા હતા કે આ તારા ટાટિયા હરખા રાખ ન કે આગળ તારો બાપ લેતો જા તી ભાઈ ની ભૂલ નથી એ મહારાજ લોકિત હતું. આ ભગવાનના પક્ષ એને ચરણો કહેવાતા હોય તો ભાઈ ને બેન ને એમને કેવું જોઈએ કે શોભના ગૌરી આ તમારા શરણો ચાચવીને રાખો નકર તમારા પપ્પા લેતા હતા મહારાજ એ બધું લોકિત હતું. આ બધું અલૌકિક. આમાં બેઠા એમાં લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધાને જોઈને મહારાજ. આગળ તકલીફમાં મેલાઈ જાઓ કેમ મહારાજ? જો આની કોડની સાઈડ ભરી છે ને આની કોડની ભરી છે નવયુવાનો બેઠા 22 થી 32 વર્ષ સુધીના હા હા. એમાંથી આગળ 10 બેઠા કરી કેમ મહારાજ? જેની પાસે લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધું હોય એની વાત બાઈને પાડી ની ને 3 વર્ષ થયા પણ હજી કોઈ ચા પીવા નથી આવ્યો મહારાજ મંગળ પ્રભાતે જ્યારે હાલેલા બોલાય ત્યારે બધાનું ગોઠવાઈ જાય. તો કરો ભગવાનની જાગી હાલો
હેલો લ્યો હા મુકા હા હાલ હરે તમે બંસી બજાવો અરે નંદી લાલાની આરતી કરે હાલો
અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કરે. અને કેવું સ્નાન લાલજીભાઈ? હા,